જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી હોય તેવી ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે। ખાસ કરીને સામાન્ય બાબતે ઝઘડા અને જૂથ અથડામણ થતી હોય તેવા પ્રકારના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે। ત્યારે મૂળી તાલુકાના લીમલી ગામે આ પ્રકારની વધુ એક ઘટના બની છે। મળતી માહિતી મુજબ લીમલી ગામે મોડી રાત્રે જનરલ સ્ટોર ઉપર સામાન્ય બાબતે બોલાચાલી બાદ અલગ અલગ બે જ્ઞાતિના લોકો સામસામે આવી ગયા હતા અને શસ્ત્ર વડે ધીંગાણું ખેલવામાં આવ્યું હતું। આ ધીંગાણામાં 12 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। હું લીમલી ગામનો છું। મારું નામ ભૂપતભાઈ લાલજીભાઈ વાંટુકિયા છે। મારો ભાઈ રહ્યો ને અંદાભાઈ એ દુકાને બે છે, બરોબર। તે દરબાર રહ્યા ને ગેટ છે એ દારૂ પી અને અહીંયા ધમાલ કરવા પછી દુકાનમાં મારા ભાઈને માર્યા। પછી મારો ભાઈ રહ્યો એ દુકાન બંધ કરીને ઘરે આવતો રહ્યો। પછી ઘરે આવ્યા પછી પાછા દરબારો બધાએ ગાડી લઈને આવ્યા બાજવા હાડું થાય અને પછી મારા ભાઈને માર્યો। મારા ભાઈને માથામાં ધાર્યું માર્યું, પછી કેડે ધોકો માર્યો છે, મારા ઘરનાને પણ પાઇપ માર્યો છે અને મને પણ પાઇપ માર્યો છે। અને યુવરાજસિંહ પોલીસમાં જે નોકરી કરે ને એમને ફાયરિંગ કર્યું અમારા સામે, 4 તો ફાયરિંગ કર્યા એમને અમારા સામે। અને શંભુભાઈ પણ હતા, એવા ઘણા બધા વ્યક્તિ હતા, લગભગ 30 જણા હતા। વિષ્ણુભાઈ ગિરધરભાઈ લીમલી। અત્યારે જે બનાવ બન્યો એ પહેલાં મોટાભાઈ દુકાને બેઠા હતા અને આ કિરીટસિંહ ફૂલ દારૂ પીને દુકાને આવ્યા અને ભાઈને ગારું દેવા માંડ્યા। ભાઈએ એવું કીધું કે ભાઈ ગારું ન બોલો, તો એ પાછળ ધોલો મારવા માંડ્યા। પછી એમના છોકરાને ફોન કર્યો અને એમનો છોકરો આવી અને પાછા ભાઈને માર્યા, બરાબર। પછી અમે તો મૂળી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયા હતા। વચમાં ઘરેથી ફોન આવ્યો દીકરીનો કે બાપા એ બધા તલવાર્યું અને બંદૂકો લઈને બાજુ આવ્યા છે। તો એમને જે યુવરાજસિંહ જે પોલીસમાં નોકરી કરે છે, બરાબર, એમને અમારા માણસો ઉપર 4 રાઉન્ડ એમને અમારા 4 રાઉન્ડ ફાયરિંગ કરી અને પછી ધોકાન પેપ એવું લઈ 50 જણા અહીંયા આવ્યા હતા, બરાબર। પછી અમારા દળને પ્રભુભાઈ લાલજીભાઈ વાંટુકિયાને માથે બહુ ઈજા થઈ છે અને ભૂપતભાઈ લાલજીભાઈને પણ વાગ્યું છે અને મનીષાબેન ભૂપતભાઈ વાંટુકિયાને પણ એમને માથે વાગ્યું છે, રવણભાઈને પણ વાગ્યું છે। અમારા બીજા બધા બહેરાને ઘેરે પણ માર્યા છે, બરાબર। અને બહુ માથાભારે માણસ છે। આ અમે જ્યારે સરપંચની ચૂંટણી લડ્યા, એ બધી અને અદાવત નાખી અને આ બધું કાવતરું કરવામાં આવ્યું છે।